जय माताजी मित्रों। तो मित्रों તમે ફેસબુકનો ઉપયોગ તો કરતા હશો મિત્રો, બરાબર। તો મિત્રો ફેસબુકમાં પાસવર્ડ આવે છે, બરાબર। તો એ પાસવર્ડ મિત્રો તમે ભૂલી ગયા હોય અને તમારે જોવો હોય કે મેં કયો પાસવર્ડ રાખ્યો છે, તો એનો વિડીયો આપણે આગળ બનાવી દીધો છે, જેની લિંક મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જઈને જોઈ લેજો। પરંતુ મિત્રો આ વિડીયોમાં તમને ફેસબુકનો પાસવર્ડ જો તમારો જૂનો થઈ ગયો હોય, કોઈ આપણો પાસવર્ડ જાણી ગયો હોય અથવા તમને તમારે પાસવર્ડ નવો બદલવો હોય તો આપણે કઈ રીતે 2 જ મિનિટમાં આપણે પાસવર્ડને ચેન્જ કરી શકીએ છીએ। તો મિત્રો આ વિડીયોમાં તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે શીખવીશ, તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો। તો વિડીયોને સ્ટાર્ટ કરીએ પહેલા મિત્રો હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેકનિકલ રાહુલ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો જો તમને વિડીયો ગમે, માહિતી ગમે તો જરૂરથી વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી ઇન્ફોર્મેટિવ માહિતી ગુજરાતી ભાષામાં મળતી રહે। તો ચાલો મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન હવે મિત્રો જો તમારે પાસવર્ડ જૂનો થઈ ગયો હોય, કોઈને ખબર પડી ગઈ હોય અને તમારે બદલવો હોય તો આપણે કઈ રીતે પાસવર્ડ બદલી શકે છે તે જોઈએ। એના માટે મિત્રો આપણે ફેસબુક એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે, બરાબર। ઓપન કર્યા પછી આપણે 3 ડોટ પર અહીંયા ક્લિક કરવાનું છે। 3 ડોટ પર ક્લિક કરશો એટલે નીચે જવાનું છે અને અહીંયા જોઈ શકો છો મિત્રો સેટિંગ અને પ્રાઇવસી પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો તમારે સેટિંગનું ઓપ્શન खुली जैसे એટલે આપણે સેટિંગના ઓપ્શન પર ક્લિક કરવાનું છે, બરાબર। એના પર ક્લિક કરી દઈએ તો એના પર ક્લિક કરશો એટલે આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો અહીંયા આપણે સી મોર ઇન અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે। પછી આપણે પાસવર્ડ અને સિક્યોરિટી પર ક્લિક કરવાનું છે। અહીંયા જોઈ શકો છો પાસવર્ડ અને સિક્યોરિટી, બરાબર। એના પર ક્લિક કરી દઈએ। એના પર ક્લિક કરશો એટલે 3 તમને અહીં ફર્સ્ટમાં તમને ઓપ્શન જોવા મળશે ચેન્જ પાસવર્ડ, તો આપણે પાસવર્ડ બદલવાનો છે એટલે મિત્રો ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરી દઈશું। અહીંયા ચેન્જ પાસવર્ડ પર જોઈ શકો છો એના પર ક્લિક કરી દઈએ, બરાબર। તો તમારે જે પણ ઇન્સ્ટાગ્રામનો, ફેસબુકનો, તમારે જેનો પણ પાસવર્ડ ચેન્જ કરવાનો છે તેના પર ક્લિક કરવાનું રહેશે। અત્યારે આપણે ફેસબુકનો ચેન્જ કરવાનો છે એટલે ફેસબુક પર ક્લિક કરી દઈએ। તો મિત્રો તો જોઈ શકો છો આ રીતે તમને ઇન્ટરફેસ પાસવર્ડ ચેન્જ કરવાનો મળી જશે। તો મિત્રો અહીંયા તમારે જૂનો પાસવર્ડ નાખવાનો છે, તમને યાદ હોય તો, પછી અહીંયા જે નવો રાખવાનો એ પછી રીટાઈપ કરીને ન્યૂ પાસવર્ડ એટલે 2 વખત નવો નાખવાનો રહેશે અને 1 વખત જૂનો, બરાબર। જો તમે મિત્રો કદાચ જૂનો પાસવર્ડ ભૂલી ગયા હોય તો મિત્રો અહીંયા જોઈ શકો છો ફોરગટ પાસવર્ડ પર આપણે ક્લિક કરવાનું રહેશે। અહીંયા જોઈ શકો છો નીચે ફોરગટ પાસવર્ડ પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમને રીડાયરેક્ટ કરશે આ રીતે અને અહીંયા જોઈ શકો છો મિત્રો તમારે એટલે જેનાથી લોગિન હોય કે જીમેલ આઈડીથી લોગિન, તમારા મોબાઈલ નંબરથી લોગિન, તો એને આપણે સિલેક્ટ કરી દેવાનું છે। અહીંયા હું કરી દઉં છું વોટ્સઅપ પર જે મોબાઈલ નંબર છે એનો લોગિન, બરાબર। એના પર ક્લિક કરશો એટલે તમારા જે તમારો વોટ્સઅપ છે ત્યાં એક 6 ડિજિટનો કોડ આવશે, અહીંયા તમારે નાખવાનો રહેશે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે વોટ્સઅપ પર સિલેક્ટ કર્યું એટલે અહીંયા 6 આંકડાનો કોડ આવી ગયો, બરાબર। જોઈ શકો છો અહીંયા એને આપણે અહીંયા નાખવાનો રહેશે 6 ડિજિટનો કોડ અને કન્ટિન્યુ કરીને તમારે જે પણ પાસવર્ડ રાખવો હશે એ નવો એ તમે સેટ કરી શકશો, બરાબર। તો મિત્રો આશા છે કે તમને ફેસબુકનો પાસવર્ડ કઈ રીતે આપણે બદલવો એ તમને ખબર પડી ગઈ હશે। તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો। તો મિત્રો ફરી મળીએ આપણે નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।